જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મીન રાશિ એટલે કે પીસીસના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેશે। તો કે 1 ઓગસ્ટ 2026 થી 31 ઓગસ્ટ 2026 સુધીનો સમય તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી અસર પાડશે, ગ્રહોની ચાલ તમારા ભાગ્યમાં શું નવું લાવશે અને જો કોઈ પડકારો આવે તો તેના માટેના સરળ જ્યોતિષ ઉપાયો શું છે, આ બધી જ વિગતો આપણે આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું। જો તમે મીન રાશિના જાતક છો અથવા તમારા પરિવારમાં કોઈની રાશિ મીન છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને જો ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવી દો। મિત્રો, જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ઓગસ્ટ મહિનામાં ગ્રહોનું ગોચર મીન રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ પ્રગતિશીલ પરિણામ લઈને આવી રહ્યું છે। તમારી રાશિના સ્વામી ગુરુની શુભ દ્રષ્ટિ તમને આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા આપશે। છઠ્ઠા અને સાતમા ભુવનમાં સૂર્ય બુધનો પ્રભાવ તમારા સ્પર્ધાત્મક કૌશલ્યને મજબૂત બનાવશે, પરંતુ સાથે સાથે તમારે સ્વાસ્થ્ય અને વાણી પર થોડો સંયમ રાખવો પડશે। આ મહિને રાહુ કેતુની સ્થિતિ તમને માનસિક રીતે થોડી ચિંતા આપી શકે છે, પણ યોગ્ય આયોજનથી તમે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો। ચાલો હવે વિગતવાર જાણીએ તમારા જીવનના જુદા જુદા ક્ષેત્રો પર ઓગસ્ટ મહિનાની અસર શું રહેશે તેના વિશે। તો મિત્રો, ઓગસ્ટ મહિનો નોકરી કરતી વ્યક્તિઓ માટે મહેનતનો મહિનો છે। કાર્યક્ષેત્રમાં તમારા પર જવાબદારીઓ વધી શકે છે। જો તમે પ્રમોશન કે નવી નોકરીની રાહ જોઈ રહ્યા હોવ તો મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 15 ઓગસ્ટ પછી તમને સારા સમાચાર મળી શકે છે। સહકર્મીઓ સાથે નાની મોટી વાદ વિવાદની સ્થિતિથી બચવું। જે લોકો વ્યાપાર કે બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે ઓગસ્ટ મહિનો નવા આયોજનો કરવાનો છે। જો તમે તમારા બિઝનેસનું વિસ્તરણ કરવા માગો છો કે નવું રોકાણ કરવા માગો છો તો અનુભવી લોકોની સલાહ ચોક્કસ લેજો। ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી ખૂબ જરૂરી રહેશે। હવે વાત કરીએ આવક અને આર્થિક પાસાની। આ મહિને તમારી નાણાકીય સ્થિતિ સરેરાશથી સારી રહેશે। મહિનાની શરૂઆતમાં અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે। મિત્રો, અટકેલા નાણાં પાછા મળવાની પણ શક્યતા રહેલી છે, પરંતુ સાથે સાથે ઓગસ્ટ મહિનામાં બિનજરૂરી ખર્ચ અથવા પરિવારની જરૂરિયાત પાછળ ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલુ ડાળ પણ ભર્યું રહેશે। શેર બજાર કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો, નિષ્ણાતોની સલાહ લઈને જ રોકાણ કરવું। હવે મિત્રો, વાત કરીએ આપણા વિદ્યાર્થી મિત્રો કે જે આપણા દેશનું ભવિષ્ય છે, તો કે આપણા વિદ્યાર્થી મિત્રો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેવાનો છે। તો આ મહિને તમારું મન અભ્યાસમાં પરોવાયેલું રહેશે, પરંતુ વચ્ચે વચ્ચે એકાગ્રતા ભંગ થવાના યોગ છે। જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ અભ્યાસની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૂર્ય બુધનું ભ્રમણ લાભદાયી રહેશે। તમારી મહેનત રંગ લાવશે। વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે વિઝા કે એડમિશન સંબંધિત પ્રક્રિયામાં સાનુકૂળ પરિણામો મળી શકે છે। વિદ્યાર્થીઓ માટે ટીપ છે કે દરરોજ સવારે સૂર્ય નમસ્કાર અથવા ઓમકારનો જાપ કરવાથી એકાગ્રતા વધશે। હવે મિત્રો, જાણીએ પ્રેમ સંબંધો અને સામાજિક સંબંધો વિશે। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, પરંતુ નાની નાની વાતોમાં ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। પાર્ટનર સાથે ખુલ્લા મને વાતચીત કરવી। જે લોકો સિંગલ છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ મહિને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે। મિત્રો અને સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે। આ મહિને કોઈ નાનો પ્રવાસ કે ગેટ ટુગેધર પણ યોજાઈ શકે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ ગૃહસ્થ જીવન અને પરિવારની। કૌટુંબિક દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો સુખદ રહેશે। ઘરમાં માંગલિક કે ધાર્મિક પ્રસંગોનું આયોજન થઈ શકે। પતિ પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય જળવાઈ રહેશે। એકબીજાના વિચારોને માન આપવાથી દાંપત્ય જીવન વધુ મધુર બનશે। સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ જશે। વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે, માત્ર તેમના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું। હવે મિત્રો, વાત કરીએ મહિલાઓ અને નિવૃત્ત વ્યક્તિઓ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે। તો એ મીન રાશિની ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ મહિનો આત્મવિશ્વાસ વધારનારો રહેશે। ઘર અને વ્યવસાય બંને વચ્ચે સારું સંતુલન જાળવી શકશો। તમારા સર્જનાત્મક વિચારોને માન મળશે, જોકે પોતાના સ્વાસ્થ્ય ખાસ કરીને પાચન અને પીઠના દુખાવા અંગે બેદરકાર ન રહેવું। નિવૃત્ત જીવન વિતાવી રહેલા વડીલો માટે આ મહિનો આધ્યાત્મિક અને શાંતિથી ભરેલો રહેશે। ધાર્મિક યાત્રા કે સત્સંગના સમય વીતશે। જૂના મિત્રો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે। હળવી કરસતાનો યોગ નિયમિત ચાલુ રાખવા। તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 30મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી પોતાની ચેનલ લાઈવ એ યુનિક લાઈફ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં। અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આપણી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં અષાઢ અને શ્રાવણ મહિનો તેમજ આસો મહિનામાં જે આવતા તહેવારો હોય છે એની પણ વાતો મળી રહેશે ને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે। એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને ચેક કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
દોસ્તો, જો આ મહિના દરમિયાન તમને કોઈ નાની મોટી અડચણો અનુભવાય તો જ્યોતિષ વિજ્ઞાન અનુસાર મીન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં આ સરળ અને અચૂક ઉપાય ખૂબ જ ફળદાયી નીવડશે. મીન રાશિના સ્વામી ગુરુ છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુ કે કેળાના છોડની પૂજા કરવી અને ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો એટલે કે એક માળા કરવી. ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહુ કેતુના નકારાત્મક પ્રભાવથી મુક્તિ મળે છે. મિત્રો, તમારે જો હનુમાન ચાલીસા કર્યું તો તેનો રસ્તો હું તમને સરળ કરી દઉં છું. મિત્રો, ચાલીસા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારી બનાવેલી ચાલીસા સંગ્રહ ગુજરાતીની એપ ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકો છો. આ મહિનામાં ગરીબ કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો અથવા પીળા વસ્તુનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. તો મિત્રો, આ હતું ઓગસ્ટ 2026 માટે મીન રાશિનું સંપૂર્ણ રાશિફળ અને ઉપાયો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમારા આયોજનમાં મદદરૂપ થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મીન રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. તમારો કોઈ પણ પ્રશ્ન કે પ્રતિભાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.